આણંદના ઉમરેઠના હમીદપુરા નજીક કેનાલમાં પડ્યું ગાબડું 20 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરો તરફ વળ્યો। કેનાલ નજીકના વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મામલતદાર, ટીડીઓ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ આ મામલે ઘટનાસ્થળે પહોંચ્યા તો સ્થિતિને કાબૂમાં લેવા કેનાલનો એક દરવાજો બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે થોડા સમય પહેલા જ કેનાલનું સમારકામ કરાયું હતું, છતાં ગાબડું પડતા તંત્રની નબળી કામગીરી છતી થઈ છે। પાણી એટલે એને રોકવું એટલે બહુ અશક્ય વસ્તુ છે, પણ આ જગ્યાએ ગાબડું પડ્યું એની અંદર જે તે નહેર વિભાગના જે તે કર્મચારી જે તે અધિકારી આવે એના અંડર સેક્શનમાં આ વસ્તુ આવે કે આ ઘટના બની કે આમાં એક તપાસનો વિષય રહ્યો। જો એ ધરત તો આ વસ્તુ રોકી બી શકે। તો કેનાલમાં ગાબડું પડતા ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા। ધારાસભ્યએ કહ્યું કે શાહુડીએ કરેલા દરના કારણે તેમાં પાણી નીચે ઉતર્યું અને પછી જોતજોતામાં મોટું ગાબડું પડ્યું હતું। ગાવડીઓના દર કરવાથી નાનું ગાબડું પડેલું હતું, પણ કોઈને ધ્યાને આવ્યું નહીં। ખરેખર એનું કામ સિંચાઈ ખાતાથી ચાલુ હતું અને કામ પૂર્ણ થવાની તારે જ હતું, પણ લોકોના પાક બગડે નહીં એના કારણે પાણી છોડવામાં આવ્યું ને ફૂલ પાણી છોડ્યું, જેથી કરીને જે ગાબડું જે થોડું પડ્યું એમાંથી થોડું વધતું ગયું અને લગભગ 20 ફૂટ ઊંડો ખાડો અને પહોળાઈમાં ગાબડું મોટું પડી ગયું છે। તો પાણીનું લેવલ ઘટતા જ સિંચાઈ વિભાગે કેનાલ રિપેરિંગની કામગીરી હાથ ધરી। પાણીની ડિમાન્ડ હોવાથી આપણે જે 3000 ક્યુસેક પાણી હમણાં કેનાલમાં વેવડાઈ રહ્યા છે। આપણી નડિયાદ બ્રાન્ચ છે જેની ચેને છે 24,595 ફૂટ છે એની અત્યારે શું થયું છે કે એની અંદર સાંજે અમને 8 વાગ્યાની આજુબાજુ મેસેજ મળ્યો હતો કે ભાઈ આવી રીતે સાઉડીના દરથી આ બધુંથી પાણી નીકળ્યું છે।